સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે ઉનાળો આકરો સાબિત થાય છે, ત્યારે ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ગરમી તમામ રેકોર્ડ તોડી નાખે તેવી સંભાવના છે. કારણ કે હાલ માર્ચ મહિનાની શરૂઆત છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 41.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. મહત્વનું છે કે આગ ઓગતી ગરમીના કારણે સ્થાનિકોએ હેરાન પરેશાન થઈ ગયા છે. તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આગામી 13 માર્ચ સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકો શેરડીનો રસ, લીંબુ શરબત સહિત ઠંડા પીણા પી ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ બપોરના સમયે શહેરના મુખ્ય રસ્તાઓ પર વાહન વ્યવહાર નહીવત જોવા મળી રહ્યો છે. અત્યારે માર્ચ મહિનામાં ગરમી એટલી બધી પડી રહી છે, 40-41 ડિગ્રી સુધી પડી રહી છે. જાણે આપણને 45 જેટલી ડિગ્રીનો અનુભવ થાય છે. જે દર વખતે એપ્રિલ માસમાં આટલી ગરમીની શરૂઆત થાય છે, પણ આ વખતે માર્ચ મહિનાથી ગરમીની શરૂઆત થઈ રહી છે. ત્યારે લોકો ઠંડા પીણાનો સહારો રહ્યા છે. જાણે કે શેરડીનો રસથી લોકો ઠંડા પીણાનો સહારો લઈ ગરમીથી રાહત મેળવે છે. અને જાણે બપોરે તો 1 થી 4 કર્ફ્યુ જેવો માહોલ રહે છે. અને અમારે પણ ગરાગીમાં 1 થી 4 કર્ફ્યુ જેવું વાતાવરણ રહે છે. પછી ઠંડા પીણામાં શેરડીનો રસ, જેને એમ કહેવાય ને ધરતીનું અમૃત પીણું, જે ગ્લુકોઝની શક્તિ વધારો કરાવે છે, એટલે લોકો એનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમય બજારો કેવી રહે? બપોરનો સમય 1 થી 4 તો કર્ફ્યુ જેવું જ વાતાવરણ રહે છે. અને 41-42 ડિગ્રી જેવું સુરેન્દ્રનગર હાઈએસ્ટ તાપમાન રહે છે ગરમીનું. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં દિવસ દરમિયાન તો ગરમી જોવા મળી રહી છે, પરંતુ રાત્રિના સમયે પણ ગરમ પવન ફૂંકાશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે દિવસભર ગરમીમાં શેકાયેલા લોકોને રાત્રે પણ ગરમીમાંથી રાહત નહીં મળે. ત્યારે હવે આ કાળઝાળ ગરમીથી સામાન્ય જનજીવન પણ પ્રભાવિત જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી ઉનાળાનો પ્રારંભે જે છે જોવા મળી રહી છે. ખાસ કરીને જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 10 માર્ચના રોજ અત્યાર સુધીનું હાઈએસ્ટ તાપમાન એટલે કે 41.7 ડિગ્રી સુધી નોંધાઈ ચૂક્યું છે. ત્યારે આગામી 3 દિવસ એટલે કે આજે 11, 12 અને 13 એમ 3 દિવસ હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિવસ દરમિયાન તો અતિથી તીવ્ર ગરમી નોંધાય તેવી શક્યતા છે, પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ આ 3 દિવસો દરમિયાન રેડ એલર્ટને લઈને રાત્રિના સમયે પણ અતિશય તીવ્ર ગરમી નોંધાય તેવી જે છે એનો અનુભવ લોકોને થશે. ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોને તકેદારીના પગલાઓ છે લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં બપોરનો જે સમય છે તે દરમિયાન ખાસ કરીને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, તેમજ વધુમાં વધુ ઠંડા પીણા તેમજ જે પીણું છે, પીવાનું પાણી છે, તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો, તેમજ કોઈ પણ પ્રકારના જો લૂ લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય વિભાગનો જે છે સંપર્ક કરવા માટે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ અતિશય તીવ્ર ગરમી નોંધાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં માર્ચ અને એપ્રિલ જે છે એ વધુ આકરો ઉનાળો નોંધાય તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર.